સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને। તો ફરી પાછી આવી ગઈ છે તમારા માટે નવી રેસીપી લઈને। તો આજે આપણે બનાવવાનો છે ઉનાળુ સ્પેશિયલ છાશનો મસાલો। તો વિડીયોમાં બધાય બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો શરૂ કરીએ આજની રેસીપી। તો છાશનો મસાલો બનાવવા માટે આપણે પહેલા જોશે આખા ધાણા, જીરું, અજમા અને લીલા ધાણાની મેં સુકવણી કરી અને રાખી દીધા હતા। અને ફુદીનો મેં સુકવણી કરી અને રાખી દીધો હતો। અને મીઠા લીમડાના પાન તેની પણ સુકવણી કરીને રાખી દીધા હતા। અને તજ, લવિંગ અને મરી। તો અત્યારે ટોટલ આપણે 7 મસાલા આવી ગયા છે અને 2 થી 3 મસાલા આવશે આપણે ઉપરથી, જે તમને આગળ બતાવીશ। તો હવે છાશનો મસાલો બનાવવાની તૈયારી કરીએ। તો હવે ધાણા અને જીરાને આપણે શેકવાના છે। તો આપણે એક કડાઈમાં એડ કરી દઈએ અને 25 ગ્રામ મેં ધાણા લીધા છે અને તે જ પ્રમાણે જીરું લેવાનું છે, એટલે કે 25 ગ્રામ ધાણા અને 25 ગ્રામ જીરું। તો હવે ધાણા અને જીરાને આપણે સારી રીતે શેકી લઈએ। તો 5 મિનિટ માટે આપણે ધાણા અને જીરાને શેકી લઈએ સારી રીતે, અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, જેથી કરી અને ધાણા અને જીરું સારી રીતે શેકાઈ જાય। અને ધાણા અને જીરું અધકચરા શેકાઈ જાય એ પછી આપણે મસાલા એડ કરીશું। તો 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। હવે આપણે આમાં 5 થી 6 ટુકડા તજના, 5 થી 6 લવિંગ અને 6 થી 7 નંગ મરીના અને 2 નાની ચમચી જેટલો અજમો, તે પણ આપણે અધકચરા શેકી લઈએ। અને શેકવાથી એ બધી જ વસ્તુમાં હવા રહેલી હોય તે નીકળી જાય અને સારી રીતે મિક્સરમાં ક્રશ થઈ જાય। તો ટોટલ 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે। હવે આવે છે આપણા બધા સુકેલા મસાલા। તો ધાણા એડ કરી દઈએ, ફુદીનો, મીઠા લીમડાના પાન। હવે આ બધી જ વસ્તુ આપણે 1 મિનિટ સુધી શેકી લઈએ। તો બધા જ મસાલા સારી રીતે શેકાઈ ગયા છે। હવે કડાઈને આપણે નીચે ઉતારી અને બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે। તો આ બધા જ મસાલાને આપણે ઠંડા થવા દેવાના છે, ગરમા ગરમ આપણે ક્રશ નથી કરવાના। તો 5 મિનિટ સુધી આપણે આને મૂકી દઈએ। તો એક ડીશમાં આપણે બધો જ મસાલો ઠંડો થવા માટે મૂકી દઈએ। તો 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને બધા જ આપણા મસાલા સારી રીતે ઠંડા થઈ ગયા છે। હવે બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ। તો બધા જ મસાલા સારી રીતે ક્રશ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે જારામાં મસાલો એડ કરી અને આપણે સાળી લઈએ। તો મસાલો આપણો સરાઈ ગયો છે અને આગળ મેં વાત કરી હતી કે ઉપરથી આપણે 2 થી 3 વસ્તુ આવશે। તો એ વસ્તુમાં આપણે આવશે ચાટ મસાલો, આમચૂર પાવડર અને નમક। તો 2 નાની ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈએ અને 2 નાની ચમચી જેટલો આમચૂર પાવડર અને સ્વાદ અનુસાર નમક। હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણો છાશનો મસાલો થઈ ગયો છે તૈયાર। તો આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો આપણો છાશનો મસાલો થઈ ગયો છે તૈયાર। તો એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો બસ આ હતી આપણી આજની છાશના મસાલાની રેસીપી। તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। બાય બાય।